તો હેલો મિત્રો, હું રાધા રાઠોડ ફરી એક નવા વિડીયોની સાથે આવી ગઈ છું. તો હું આવી ગઈ છું સુંદરિયા ખોડિયાલમાં ન્યા, ત્યાં સામેની બાજુ ધજા પણ ફરકી રહી છે. પવનની ખૂબ જ હલે છે. પવન બહુ છે અને ધજાને બધું ફરકે છે. આમથી આમ ચાલે ખોડિયાલમાંના દર્શન કરવા જઈએ. દરવાજો પેક છે એટલે આપણે એને ખોલવાનો છે. ચાલો તો આપણે દર્શન કરી લઈએ. નાનો એવો સંગ પણ પડ્યો છે. બોલો ખોડિયાલ માત કી જય. લાઇટનું પણ ફિટિંગ છે અહીંયા અને દી આથમી ગયો છે અને હું તમને આ વિડીયો બતાવી રહી છું. ચાલો તો પાછા નાટે ઉતરી જાય, ચંપલા બંપલા પહેરી લઈએ આપણે. ચાલો તો આપણે કૂવાની સાઈડ જઈએ. અહીં તો આપણે દોડીને જવાનું છે નીચે. અને જે નવા હોય મારી ચેનલમાં તે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જાય. તેવી જ રીતે નવા ઘણા બધા વિડીયો જોતા જાય. અને હા, 1000 સબસ્ક્રાઈબર પૂરા થાય પછી આપણે જઈશું સાળંગપુર, કિંગોક્સ સાળંગપુર. અને પછી 5000 સબસ્ક્રાઈબર થશે પછી આપણે તમારા માટે એક સરપ્રાઈઝ છે મસ્તનું. તેમાં થોડાક પૈસા પણ જશે, પણ કોઈ વાત નહીં, આપણે કીધું છે તો એ કરીને જ રહેશું. ચાલો તો કૂવો આવી ગયો છે. કૂવાની અંદર વાહ, આખો કૂવો ભરી ગયેલો હો. જો હોય તો આની અંદર માછલીઓ પણ છે. તમને ઝૂમ કરીને બતાવું. તમને દેખાતી હોય તો મને તો દેખાય છે. જ્યારે તો કૂવો જોઈ લીધો ને આપણે આગળ જઈએ. આખો પાણીનો ભરી ગયેલો. આની અંદર એક મગર પણ રહે છે. ચાલો અહીંયા એક નદી આવે છે ચોમાસામાં. ફૂલે ફૂલ. અહીંયા લગીને તો પગી જ જાય પાણી. કેટલું આમાં નાવા આવી હોય ને, નાવાની તો મજા આવે, પાછી બીક પણ એટલી લાગે. કારણ કે આ જ્યારે પાણી હોય ત્યારે અંદર 10 થી 15 જેટલી મગરો હોય છે. મગર, તેના બચ્ચા, તેવું ઘણું બધું. એ લીલું લીલું ઘાસ થઈ ગયું છે. હમણાં વરસાદ આવ્યો તો 15 દી નીકળી ગયું. લીલું લીલું ઘાસ આવી ગયું છે. આપણે અહીંયા લીલું લીલું ઘાસ છે. તે દી આપણે આ પથ્થરા માથે ચડ્યા હતા, નાથી છેકડો ખાધો હતો. હા, એવું બધું તો લાગ દે. પછી આવડા ડેમ છે અમારો ઉપલો. ચાલો તો આપણે આગળ જાય. કૂવો આખો પાણીનો ભરી ગયેલો છે. સામેની બાજુ આપણું મંદિર. વરસાદ પડ્યો એટલે આવા ખાડા થઈ ગયા છે. ચાલો આગળ જઈએ. સામેની બાજુ બળદ ગાડી પણ જાય છે. પાછા આપણે કૂવા પાસે આવી ગયા છે ને કૂવો આખો પાણીનો ભરી ગયેલો છે. ચાલો તો આપણે આગળ જઈએ. ગરમી બહુ થાય છે અને પવન પણ આવે છે તો એ પરસેવો આવી જાય છે. કેવી રીતે આવતો કોને ખબર. ચાલો તો અહીંયા છે, તમે જોઈ શકો છો. બોરડીમાં અમે આવ્યા તો એક વર્ષે બોર ખાવા આખી ભરી ગયેલી હોય છે. ખાખરો પણ છે મોટો બધો. નાવડિયા છે વનતું છે તે ખૂબ જ નાની છે. મોટી થાય ત્યારે ઘણા લોકો કાપવા પણ આવે છે. અહીં નાનો એવો આંકડો અહીંયા છે. અહીંયા
આંકડો છે. અહીંયા પાછો ખાખરો આવી ગયો. અહીંયા પણ ખાખરો. અહીંયા પાછી બોરડી આવી ગઈ છે. બોર મને ખૂબ જ ભાવે છે અને મારી માટે ઘણા મીઠા હોય છે બોર. ચાલ તો આપણે આગળ જઈએ. આગળ જાય પછી તમને બધું બતાવીએ. અહીંયા આપણું પાછું મંદિર આવી ગયું હે. મંદિરની નજદીક જ છે એટલે તમને આખું દેખાય. ઝૂમ નથી કર્યું મેં, એમને તમને આખું દેખાય. થોડાક જ આગળ છીએ આપણે. આવડા છે થોર, તેના પાંદડા આવા હોય છે. આમાં નહીં પણ જે ઓલા સપાટ પાંદડાવાળો જે થોર આવે છે તેની અંદર એક લાલ ફળ આવે છે. તે લોહીના ટકા વધારે કરે છે. જેને લોહીના ટકા ના હોય તે ફળ ખાવાને તમારા લોહીના ટકા ખૂબ જ વધી જાય છે. ચાલો આપણે આગળ જઈએ. અહીંયા પણ ઘણી બધી બોરડીઓ છે. અહીંયાથી આખેલ ચડીએ. અહીં પણ સાઈડ ગાયો ભેંસો આવે એટલે ગાયોની માટેલો ચારો છે. પછી અહીંયા ગળદી નહીં, વધારે તો પાપડા લાગે. મને તો અહીંયા આવીને મજા આવી. ખોડિયારમાં દર્શન કર્યા. પછી આખો પાણીનો કૂવો પણ જોવા જાય અને જે નદી આવે તે ભાગમાં પણ આપણે જોવા જાય. પછી એવી ઘણી બધી આપણે વસ્તુઓ જોઈ છે. પછી આપણે બેઠી ગયા છીએ અહીંયા દાદરા પાસે. અંદર ખોડિયારમાં છે તેના પણ તમને હું દર્શન કરાવી દઉં ફરી વાર. દરવાજો પાછો બંધ કરી દીધો છે આપણે. મારી નજરાઓ કેટલી ચોખ્ખી છે. જો અહીંયા શેડ ધુવાડો થાય છે. જો તમને ઝૂમ કરીને બતાવું. દેખાણો? કાંક સળગવું લાગે. પાપને હું લેવા દેવા. આપણે ત્યાં બેઠી આરામના પવન ખાઈએ અને ગરબી અમારા ગામમાં ખૂબ જ પડી રહી છે. આજ આવું વાતાવરણ છે કે અને અત્યારે પણ તડકો જ હોય છે. અત્યારે પણ તડકો જ હોય છે. પછી આપણે સ્વિમિંગ પુલમાં એક વિડીયો બનાવવાનો છે. આપણે નાવા જવાનું છે સ્વિમિંગ પુલમાં. પછી તો કાંઈ બીજું કહેવા જેવું નથી. આપણે બહાર ખાઈએ. જે ગામડામાં રહી ગયેલા હોય કે બહાર ખાઈએ, પણ આપણે એમ હું બોલું છું તમને કહું, પવન ખાઈએ. અને જે ગામડામાં હોય છે તે કે બહાર ખાઈએ. છે તો બે એક જ, પવન ખાવું બહાર ખાવું. બહાર એટલે પણ પવન જ થાય છે. ચાલો અહીંથી જઈએ આપણે. ચાલો આપણે આગળ જઈએ હવે. અહીં બાવળિયા પણ છે. જો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરો, શેર કરો. તેવી જ રીતે નવા ઘણા બધા વિડીયો જોતા રહો. સબસ્ક્રાઈબ કરજો અને બીજાને પણ કહેજો સબસ્ક્રાઈબ કરવાનું. અને 1000 સબસ્ક્રાઈબર પૂરા થાય પછી આપણે જવાનું છે સાળંગપુર અને તમને પણ સાળંગપુરના દર્શન કરાવીએ. પછી 2000 થાય પછી આપણે કાંક આગળ વિચારશું અને ગિરનાર પણ તમને દર્શન કરાવવા લઈ જવાના જ છે. ચાલો તો બાય. આજનો વિડીયો અહીંયા સમાપ્ત થાય છે. જો તમે મારા વિડીયો જોતા હોય તો લાઈક કરો, શેર કરો. તેવી જ રીતે નવા ઘણા બધા વિડીયો જોતા રહ્યો. જય ખોડિયાલ માની.